નવનીત પ્રિયાજી સ્વરૂપ અને મદન મોહનજી સ્વરૂપની રંચક જાણકારી શ્રી હરિરાય મહાપ્રભુજી કૃપાથી શ્રી ગોવર્ધન નાથ કીજે। સખીજનો, નવનીત પ્રિયાજી આપણા ઘરમાં પધારેલા હોય તો બાલ ભાવ પ્રગટ જાણીએ અને કિશોર ભાવ ગુપ્ત જાણીએ, અને જો ઘરમાં શ્રી મદન મોહનજી વિરાજતા હોય તો કિશોર ભાવ પ્રગટ જાણીએ અને બાલ ભાવ ગુપ્ત જાણીએ। અને જ્યારે શ્રીજી બાવાના દર્શન કરવા જઈએ નાથ દ્વારા, કે શ્રીજી બાવાનું કે ગોવર્ધન નાથજીનું સ્વરૂપ જો ઘરમાં બિરાજતું હોય તો ઘણાને પ્રશ્ન થાય, સ્વામિનીજી તો છે જ નહીં, રાધિકાજી તો છે જ નહીં, અરે બિન રાધે શ્યામ આધે, અને રાધા તો નામમાં પણ રાધે શ્યામ પહેલા આવે છે, અને શ્રી કૃષ્ણ શરણમ મમ એમાં શ્રી પણ રાધિકારાની છે। રાધા વગર શ્યામનું નામ નથી તો શ્યામનું સ્વરૂપ, શ્રી ઠાકોરજીનું સ્વરૂપ, શ્રીજી બાવાનું સ્વરૂપ કેવી રીતે હોય? તો આ પ્રશ્નનું સમાધાન મોટાઓ ખૂબ સુંદર રીતે કરે છે કે શ્રીજી બાવામાં સ્વામિનીજી નથી એવું ન માનતા, એવું ન જ માનવું જોઈએ। જે વામ ભાગ છે, ડાબી બાજુનો ભાગ છે, જે હાથ ઉપર છે, એ સ્વામિનીજીનો ભાવ છે। સ્વામિનીજીનો ભાગ જાણવો અને સ્વામિનીજીનો ભાવ ગુપ્ત જાણવો। સ્વામિનીજી વગર શ્રીજી બાવા બિરાજતા જ નથી। અને એક બીજું એ કે સ્વરૂપ, આપણા પુષ્ટિ માર્ગમાં જે ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે એને ના તો મૂર્તિ કહેવાય, ના તો બીજું કઈ કહેવાય, ના તો વિગ્રહ કહેવાય, એને સ્વરૂપ કહેવાય। સ્વરૂપ એટલે સંધિ છૂટી પાડીએ તો સ્વરૂપ, જે નિત્ય લીલામાંથી આપણા હૃદયમાં જ બિરાજે છે, એનું જ વલ્લભ કુળ કૃપા કરી એ સ્વરૂપ પ્રગટ થઈ આપણા માથે પધરાવી દે છે, અને એ જ સ્વરૂપ પ્રગટ થઈ આપણા ઘરે પધારી આપણી સેવા અંગીકાર કરે છે, સ્વીકાર કરે છે। એટલે શ્રી વલ્લભ કુળની કૃપાથી એ જ સ્વરૂપ જે આપણા હૃદયમાં બિરાજે છે, સ્વરૂપ, એ જ આપણા પાસે સેવા લે છે। અને શિંગાર ભોગની કટોરી વિશે તો કે શિંગાર ભોગની કટોરી હંમેશા ઢાંકીને ધરવી, કેમ કે આપણે બાલ ભાવથી સેવા કરતા હોઈએ, પ્રભુના શિંગાર થતા હોય ત્યારે શિંગાર ભોગની કટોરી ધરવામાં આવે છે, બાજુમાં રાખવામાં આવે છે, પણ ઢાંકીને રખાય છે। અને જ્યારે રાજભોગ આવે છે શિંગાર પછી, ત્યારે જ એની કાની દઈ અને સાથે જ ધરાય છે। એવું સુંદર સુંદર સ્વરૂપનું નવનીત પ્રિયાજી, મદન મોહનજીનો ગુપ્ત ભાવ, સ્વામિનીજીનો ભાવ અને સ્વરૂપનો ભાવ। શ્રી ગોવર્ધન નાથ કી જય।